ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે અગાઉ પણ કાવ્યનો અભ્યાસ કર્યો હતો. આજે પણ એવા જ એક સરસ મજાનો કાવ્ય અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કાવ્ય નંબર 17મું છે. પાઠ્યપુસ્તક લઈ લેજો, પાઠ્યપુસ્તક સાથે રાખજો એટલે ભણવાની તમને મજા આવશે. ઓકે, બાકી આમને આમ સાંભળ્યા કરશો તો કઈ ખબર નહીં પડશે. પાઠ્યપુસ્તક લઈ લેજો. પાઠ્યપુસ્તકમાં જે પણ શબ્દો છે, ઓકે, જેમ કે આપણે ખબર છે વ્યાકરણનો અભ્યાસ સાથે સાથે કરતા હોઈએ, સમાનાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ઓકે, ત્યાર પછી વાત કરીશું તો કે તળપદા શબ્દ છે. આવા ઘણા બધા વ્યાકરણના ટોપિક જે છે એ આપણે કાવ્યનો અભ્યાસ દરમિયાન એનો સમાવેશ કરતા હોઈએ છીએ. તો ચોક્કસપણે પાઠ્યપુસ્તક તમે સાથે લઈ લેજો, જેનાથી તમને અભ્યાસમાં મજા આવશે. ઓકે, અને સાથે સાથે મને પણ ભણાવવાની એટલી જ મજા આવે. ઓકે, તો કાવ્ય નંબર 17મું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો કાવ્ય નંબર 17મું કાવ્ય છે. એ કાવ્યમાં આપણે જો કે અગાઉ આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છે, ઓનલાઈન અભ્યાસ કરી ચૂક્યા છે. જેટલા વિદ્યાર્થીઓ જોયો હોય એમને ચોક્કસ ખબર હશે. ઓકે, છતાં પણ આપણે આ પરિસ્થિતિના આધીન કાવ્ય જે છે ભજન કરે તે જીતે. ઓકે, તો આ કાવ્યનો અભ્યાસ આપણે આજે ફરીથી કરીશું વિદ્યાર્થી મિત્રો. ચલો, તો જો આપણને કોમન પ્રશ્નો જે છે ને એની સૌપ્રથમ તો ચર્ચા કરીશું. ઓકે, જેમ કે અહીંયા હું તમને લખું છું, ભજન કરે તે જીતે. આ કાવ્યનું નામ આપેલું. કોમન પ્રશ્નો 4 પ્રશ્નો છે. કયા કયા પ્રશ્નો આવશે? તો કે કવિનું નામ. ઓકે, ત્યાર પછી બીજો કયો પ્રશ્ન આવશે? તો કે કાવ્ય પ્રકાર. ચલો, હવે પછીનો કયો પ્રશ્ન આવશે? તો હવે પછીનો પ્રશ્ન જે છે ને કાવ્ય સંગ્રહ આવશે. ઓકે, તો આ 3 પ્રશ્નો થયા. જો પહેલું તો કાવ્યનું નામ છે, ભજન કરે તે જીતે. ઓકે, તો પરીક્ષામાં તમને સવાલ આવી રીતે પૂછાય કે ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો. ઓકે, તો કાવ્યના કવિનું નામ છે મકરંદ દવે. આપણે યાદ રાખવાનું છે. ઓકે, ત્યાર પછી કાવ્ય પ્રકાર જે છે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પ્રકાર છે ગીત કાવ્ય પ્રકાર આપેલું છે. ઓકે, એટલે કે ગીત છે, ગાઈ શકાય એ પ્રકારનું કાવ્ય આ છે. ત્યાર પછી સંગ્રહ આપેલું છે. ઓકે, તો સંગ્રહ જો પાઠ્યપુસ્તકમાં તમને જે તે કાવ્ય હોય ને એ કાવ્ય નીચે આપ્યું, અહીં આપ્યું છે સંજ્ઞા. તો સંજ્ઞામાંથી આ કાવ્ય જે છે લેવામાં આવેલું છે. પરીક્ષામાં સવાલ કેવી રીતે પૂછાય? તો ભજન કરે તે જીતે કાવ્ય કયા કાવ્ય સંગ્રહ માંથી લેવામાં આવ્યું છે? આવી રીતે પ્રશ્ન તમને પૂછાય. તો વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય જે છે એ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો કે સંજ્ઞા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આ 4 પ્રશ્ન જે છે કોમન છે. કેવી રીતે કોમન? તો કે વિકલ્પમાં આ પ્રશ્નો જે છે ને પૂછાય. એઝ કોઈ પણ પ્રશ્ન પૂછાય, જેમ કે કાવ્ય ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો. આપણી પાસે બીજો પ્રશ્ન હોય, જેમ કે ઉપનામ હોય કાવ્યના કવિનું, પણ અહીંયા કોઈ પણ ઉપનામ આપેલું નથી એટલે આપણું ઉપનામ લખવાનું નથી. ઓકે, તો કાવ્યના કવિનું નામ છે મકરંદ દવે. ઓકે, કાવ્યનો પ્રકાર જે છે ગીત કાવ્ય છે અને કાવ્ય સંગ્રહ જે છે એ કાવ્ય સંગ્રહ સંજ્ઞા કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય જે છે એ કાવ્ય લેવામાં આવેલું છે. ચલો, સૌપ્રથમ આપણે કવિનો પરિચય જે છે એ કવિનો પરિચય મેળવીશું. કેમ કે કોઈ પણ પાઠ કાવ્ય હોય એમાં સૌપ્રથમ આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો કવિ પરિચય આપ્યું હોય. ઓકે, કવિ પરિચયમાં શું હોય? તો કે કવિ પરિચયમાં જન્મ હોય. ઓકે, ત્યાર પછી બીજું શું હોય? તો કે એમનું મૃત્યુ હોય. ઓકે, ત્યાર પછી એમનું સાહિત્ય ગ્રંથ જે છે, ઓકે, જેમ કે સાહિત્ય સંગ્રહ જે છે એમણે જેટલું પણ ગુજરાતી સાહિત્યમાં જે વિપુલ પ્રમાણમાં ખેડાણ કર્યું હોય એની વાત કરી છે. તો સૌપ્રથમ આપણે કાવ્યના કવિનો પરિચય મેળવવાનો છે. એમાં મકરંદ દવે જે હતા એમનો જન્મ આપેલો છે તો કે 13/11/1922 ના રોજ એમનો જન્મ થયો. વિદ્યાર્થી મિત્રો, એમનું અવસાન જે છે એ 31/1/2005 માં એમનું અવસાન થાય છે. ઓકે, તો એમનું મૃત્યુ જે છે એ 2005 માં થયું હતું. ચલો, તો ત્યાર પછી વાત કરીશું કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર. જો આપણે વાત કરીએ સાહિત્ય સંગ્રહની વાત કરીશું, જેમ કે કોઈ પણ કવિ હોય તો મોટા ભાગે કાવ્યની રચના કરતા હોય, સમજાય છે ને? પણ અહીંયા મકરંદ દવે જે છે એ નવલકથાકાર પણ હતા કહેવાય છે.
ઓકે, નવલકથાકાર, ત્યાર પછી નિબંધકાર. હવે આ બધું લેખન કોણ કરે? તો કે લેખકો જે છે એ લેખકો દ્વારા જ નિબંધકાર તેમજ તો નવલકથાની રચના કરતા હોય છે. હા, પણ ગુજરાતી સાહિત્યમાં આમ જોવા જઈશું તો મોટા ભાગના કવિ લેખકો જે છે એ સમૂહ રચના કરતા હોય છે. તો અહીંયા પણ મકરંદ દવે જે હતા એમણે પણ વાત કરી છે કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને અધ્યાત્મ સાધક મકરંદ દવે, વજ્રશંકર દવે. ઓકે, જો આખું તમને અહીંયા પૂરું નામ આપેલું છે, જેમ કે મકરંદ વજ્રશંકર દવે. ઓકે, પરીક્ષામાં જો કદાચ આપણને પૂછાય જાય આવું કે મકરંદ દવે નું પૂરું નામ જણાવો, તો આપણે લખી શકીએ મકરંદ વજ્રશંકર દવે. આવી રીતે આપણે નામ લખી શકતા હોય છે. ઓકે, વજ્રશંકર દવે નો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં, રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42 ની લડત માટે, જો અહીંયા માત્ર ખાલી 42 આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોજો. અહીંયા આપેલું છે 42, પણ 42 એટલે કયું? તો 1942 ની, ઓકે, 1942 ની જે સ્વાતંત્ર્યની લડત જે હતી, ઓકે, તો આઝાદીની ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો, આવું કહી શકાય. તો 1942 ની લડત માટે ઇન્ટર આર્ટ્સ થી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્ય પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. ઓકે, તો આવી રીતે મકરંદ દવે જે હતા એમણે 1942 ની સ્વાતંત્ર્ય સેનાની લડતમાં પણ એમણે ભાગ ભજવ્યો હતો. ઓકે, અને એના માટે એમનો ઇન્ટર આર્ટ્સ નો અભ્યાસ જે હતો એ છોડવો પડ્યો હતો. ઓકે, જો કે પરીક્ષામાં આપણને આવું પૂછાતું નથી, હા, પણ ચોક્કસપણે આપણને કાવ્યમાં અભ્યાસ આપેલો છે તો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી વાત કરીશું અગાઉ જો વિદ્યાર્થી મિત્રો સૌંદર્ય પ્રીતિ, માનવની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીમાં ઓજ તથા માધુર્ય, કાવ્ય બાનીની સુઘડતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવાય મથે છે. એટલે કે ગુજરાતી સાહિત્યમાં, ઓકે, પોતાની વાણીમાં એ પોતાનો અવાજ જે છે ગુજરાતી સાહિત્યમાં ભેળવવા માટે છે. ગૂઢ અનુભવ, રહસ્યમય અનુભવ અને ગહન ચિંતન એટલે કે ઊંડા ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિથી આપી શકે છે. ઓકે, તો અહીંયા કવિની કાવ્ય સર્જન ખીલવવાની જે શક્તિ જે છે એની વાત કરી છે. ઓકે, ત્યાર પછી એમના કાવ્ય સંગ્રહો જે છે, કાવ્ય સંગ્રહની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ધોરણ 11 માં કવિ લેખકોના કાવ્ય સંગ્રહો તમને પૂછાતા નથી. ઓકે, માત્ર ખાલી ધોરણ 12 માં જ પૂછાય છે. સમજાય છે ને? હવે ધોરણ 12 માં જ્યારે આપણે આવીશું તો એ સમયે કાવ્ય અને પાઠ જે છે બદલાઈ જતા હોય છે. ઓકે, તો સ્વાભાવિક પણ છે કે કવિ પણ બદલાશે. સમજાય છે ને? હા, પણ આપણે અભ્યાસ ચોક્કસપણે કરવાનો છે. જેમ કે તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઓકે, કાવ્ય સંગ્રહ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કીધું છે જોજો ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શ્રેણી વિજાનંદ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. જો અગાઉ પણ વાત કરીએ પ્રમાણે કે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે ગુજરાતીમાં કવિ જે છે એ નવલકથાની રચના પણ કરતા હોય છે. જ્યારે કેટલાક લેખકો એવા હોય છે કે જે પોતાની લેખક એટલે કે નવલકથાકાર સાથે સાથે એ લોકો કાવ્યની રચના પણ કરતા હોય છે. બે ભાઈ એમના બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતરવેદી યોગપટ, સહજ કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ત્યાર પછી ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઓકે, એટલે એમણે લખેલો ભજન સંગ્રહ છે જે સંપાદન કરવામાં આવ્યું હોય. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે. ઓકે, તો અહીંયા આપણે કાવ્ય સંગ્રહની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. જો કે એમણે કેટલા કાવ્ય સંગ્રહો આપ્યા છે.
ત્યાર પછી વાત કરીશું અગાઉ આપણે કે એમણે બાળ કાવ્ય સંગ્રહો પણ લખ્યા છે. ઓકે, સાથે સાથે આપણે વાત કરીશું તો કે ગીત નાટિકા જે છે એ ગીત નાટિકાની પણ રચનાઓ કરી છે. હા, પણ મેં તમને કીધું એ પ્રમાણે કે પરીક્ષામાં ધોરણ 11 ની પરીક્ષામાં એક પણ કાવ્ય સંગ્રહ પૂછાતા નથી. ઓકે, પણ અભ્યાસ આપણે ચોક્કસપણે કરવાનો છે. ઓકે, પછી જો અહીંયા મેં લખ્યું છે કે નવલકથા પણ આ કવિ જે હતા એમણે લખેલી છે. ઓકે, માટીનો મહેકતો સાદ જે છે એમની નવલકથા હતી એમ કહેવાય છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે, તેમણે સાથે સાથે બાળ નાટ્ય સંગ્રહો જે છે એ પણ આપેલા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાર પછી વાત કરીએ ભજન સંગ્રહ જે છે, તો અહીંયા જે કવિ મકરંદ દવે જે હતા એમણે ગુજરાતી સાહિત્યમાં ઓકે અઢળક સંપાદન કરેલું જોવા મળે છે. ઓકે, તો અનુવાદો પણ છે, સમજાય છે ને? તો ગુજરાતી કવિ મકરંદ દવે જે છે એમની આ ગુજરાતી સાહિત્યની દીર્ઘ દ્રષ્ટિ આપણે વાત કરીશું તો ગુજરાતી પ્રત્યે એમણે ગુજરાતીમાં ઘણા એવા સાહિત્ય સર્જન કરેલું જોવા મળે છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે કાવ્ય જે છે કાવ્યનો અભ્યાસ પણ કરીશું. ઓકે, તો આપણે સૌપ્રથમ 4 પ્રશ્નો જોયા. કયા કયા? તો કે કાવ્ય ના કવિનું નામ, ત્યાર પછી કાવ્યનો પ્રકાર જે છે, ત્યાર પછી બીજો કયો સવાલ તો કે આ કાવ્ય જે છે એ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે કવિનો પરિચય મેળવો, ત્યાર પછી કવિ જે મકરંદ દવે જે હતા એમનો ગુજરાતી સાહિત્ય સંગ્રહ જે છે એનો અભ્યાસ કર્યો. ઓકે, તો હવે આપણે આપણા કાવ્ય તરફ આગળ પ્રયાણ કરીશું. ઓકે, ચલો પાઠ્યપુસ્તક લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આમાં આવતા જેટલા પણ કાવ્યમાં આવતા વ્યાકરણના ટોપિક જે છે એનો પણ આપણે સમાવેશ કરવાનો છે. ઓકે, તો જો કાવ્યની શરૂઆત આપી છે, હા, પણ એ પહેલા આપણે જો આ ભૂલાઈ જાય છે કે એમને જે તે ગુજરાતી સાહિત્યમાં એમને વિપુલ પ્રમાણમાં ખેડાણ કરેલું છે, તો એમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી કેટલાક પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. ઓકે, તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક. હવે રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે વિદ્યાર્થી મિત્રો આપણે દર પાઠ કે કાવ્યમાં આનો અભ્યાસ કરીએ છીએ. ઓકે, જેમ કે મેં તમને વાત કરી હતી રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કઈ સાલથી થઈ છે તો કે 1928 થી. બધાને જ ખબર છે. ઓકે, ત્યાર પછી તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ કઈ સાલથી આપવામાં આવે છે તો 1928 થી. સૌપ્રથમ કયા કવિને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તો ઝવેરચંદ મેઘાણી જે હતા, સમજાય છે ને, જેને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણી જે હતા, તો ઝવેરચંદ મેઘાણીને આ રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ એનાયત કરવામાં આવ્યો હતો. ઓકે, ત્યાર પછી નરસિંહ મહેતા એવોર્ડ જે છે તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામના જીવનની પોટીકી શૈલી તેમજ ઓકે એટલે પોતાની જે રીત ચોક્કસ ઉદ્દેશ્યોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. એટલે પોતાની જ અંગત જીવન જે છે એ એમણે વિકસાવેલું જોવા મળે છે. ઓકે, તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો જે તે કવિ મકરંદ દવે જે હતા એમને આપવામાં આવેલા પુરસ્કારો જે છે એની ચર્ચા થઈ. ઓકે, આપણને કદાચ આવો સવાલ પૂછાય, સમજાય છે ને, કે મકરંદ દવેને કયા પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા હતા તો આપણે 3 પુરસ્કાર લખી શકીએ. કયા કયા તો કે એક તો રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે. ઓકે, રણજીતરામ સુવર્ણચંદ્રક. ત્યાર પછી બીજો આપણે તો કે નરસિંહ મહેતા એવોર્ડ જે છે એની પણ વાત કરીશું. ઓકે, અને ત્યાર પછી ત્રીજો એવોર્ડ જે હતો એ સાહિત્ય ગૌરવ. ઓકે, તો આટલા 3 પુરસ્કારો જે છે એ એમને આપવામાં આવ્યા હતા. આવું લખી શકીએ આપણે. પરીક્ષામાં આપણને પૂછાય તોની વાત છે. હા, પણ ચોક્કસ કવિનું નામ આપ્યું હોય અને ત્યાર પછી પૂછાણું હોય, સમજાય છે? જેમ કે એક એક વાક્યના પ્રશ્નો જે છે એ આવા પ્રશ્નો પૂછાઈ શકે તમને કે ભજન કરે તે જીતે કાવ્યના કવિ
મકરંદ દવેને કયા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા? તો આપણે અથવા કોઈ પણ બે પુરસ્કારોના નામ જણાવો, આવી રીતે સવાલ પૂછે તો આપણે લખી શકીએ કોઈ પણ 3 એવોર્ડ જે છે એમાંથી બે પુરસ્કારના આપણે નામ લખી શકતા હોઈએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી આપણે વાત કરીશું. હવે પછી આપણે કાવ્યનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મકરંદ દવે કવિ જે છે એમણે વાત કરી છે કે ભગવાનને કેવી રીતે એટલે કે હરિવરને કેવી રીતે મૂલવી શકાય, ઓકે, અથવા તો આંકી શકાય. સમજાય છે ને? ઓકે, તો કવિ અહીંથી કાવ્યની શરૂઆતમાં વાત કરે છે કે વજન કરે તે હારે રે મનવા. સૌપ્રથમ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો રે મનવા એટલે કે સંબોધન કરેલું છે. પણ સંબોધન કોને છે? તો કે સંબોધન માનવને કરેલું છે. ઓકે, હે માનવ એમ કીધું છે કવિએ કે વજન કરે એટલે કે પોતાની રીતે વાત કરી છે, પોતાની રીતે ભગવાનને મૂલવાની એટલે કે મૂલવવાની વાત કરે. તે માણસ હારે એમ કીધું છે. ઓકે, એટલે કે તે માણસ હારી જતો હોય છે. એટલે અહીંયા કવિ જે છે એ માણસને સંબોધન કરે છે કે હે માનવ, ભગવાનને પોતાની રીતે મૂલવવાનું તું છોડી દે એમ કે, કારણ કે એમાં તારી હાર જે છે એ નિશ્ચિત છે. પણ કવિ એમ કહે છે કે ભજન કરે તે જીતે. ઓકે, કોને કહે છે? માણસને સલાહ આપે છે, શિખામણ આપે છે કે જે માણસ ભજન કરે એટલે કે હરિવરની ભક્તિ કરે. ઓકે, પણ ભક્તિ કેવી રીતે? તો કે સાચા હૃદયથી. ઓકે, જે માણસ હરિવરની સાચા હૃદયથી ભક્તિ કરે એ જ માણસ જીતે એમ કીધું છે. ઓકે, અર્થાત તેના પર હરિવર જે છે એ હરિવર પ્રસન્ન થાય. જે માણસ સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે તેના પર જ હરિવર જે છે એ પ્રસન્ન થાય. એટલે અહીંયા કવિ જે છે એ મનુષ્યને એમ કહે છે કે તું ભગવાનને પોતાની રીતે મૂલવવાનું છોડી દે અને સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કર, તો જ હરિવર જે છે એ તારા પર પ્રસન્ન થશે. બીજી પંક્તિ જો, તુલસી દલથી. તુલસી દલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો કે તુલસીનું પાંદડું. ઓકે, તુલસી દલથી તોલ કરે, સમાનાર્થી શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો તોલ એટલે કે વજન કરે અથવા તો મૂલ્ય મૂલવે એમ કીધું છે કે ભગવાનનું તુલસી દલથી તુલસીના પાંદડાથી જે વજન કરે તો એ શું બની જાય? તો બને પવન પરપોટા. અહીંયા પવન પરપોટા રૂઢિપ્રયોગ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો જોજો, પવન પરપોટા કીધું છે. ઓકે, પવન પરપોટા બનવું એનો મતલબ શું થશે? તો કે લાંબો સમય ટકવું નહીં, લાંબો સમય ન ટકવું. ઓકે, એનો બીજો અર્થ એમ થાય છે કે ક્ષણજીવી થવું. ઓકે, આ રૂઢિપ્રયોગ થયો વિદ્યાર્થી મિત્રો જોજો. હવે આપણે રૂઢિપ્રયોગ જે છે આપણને ખબર છે કે એક ગુણનો રૂઢિપ્રયોગ પરીક્ષામાં પૂછાય તો આપણે એનો ચોક્કસપણે વાક્યમાં પ્રયોગ પણ કરવાનો હોય છે. તો વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરી શકીએ ખબર હોવી જોઈએ. વાક્યમાં પ્રયોગ કરતી વેળાએ કયા શબ્દ અથવા કયા અર્થનો સમાવેશ કરવાનો છે તો જાણ તમને છે, છતાં પણ હું તમને કન્ફર્મ કરાવું કે જ્યારે પણ આપણે વાક્ય પ્રયોગ કરતા હોઈએ તે સમયે જે પ્રશ્ન હોય, જેમ કે અહીંયા પવન પરપોટા બનવું, સમજાય છે ને? એનો અર્થ શું થાય? તો કે લાંબો સમય ન ટકવું, ક્ષણજીવી. બધાને જ ખબર છે કે પવન પરપોટા, આ રૂઢિપ્રયોગ સમજાવું છું. હવે પવન પરપોટા જે છે ને એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ ની વાત કરીશું આપણે. પવન પરપોટા બનવું એનો અર્થ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો કે પાણીમાં થતો, ઓકે, પાણીમાં એક જ મિનિટ, પાણીમાં હવાથી થતો ફુગ્ગો જે છે ને એને શું કહેવાય? તો કે એને કહેવાય છે પવન પરપોટા કહેવાય છે. ઓકે, પવન પરપોટો કહેવાય છે ને વિદ્યાર્થી મિત્રો.
ઓકે, તો આપણને ખબર છે કે પાણીમાં જે હવાથી જે ફુગ્ગો થાય ને એ ક્ષણવારમાં ફૂટી જતો હોય છે. ઓકે, નાશવંત હોય છે. ઓકે, તો રૂઢિપ્રયોગનો અર્થ એમ થશે વિદ્યાર્થી મિત્રો કે લાંબો સમય ન ટકવું અથવા ક્ષણજીવી ક્ષણિક જીવ થવું. ઓકે, તો વાક્ય પ્રયોગ આપણે આવી રીતે કરી શકીએ. ઓકે, ચલો વાક્ય પ્રયોગ આપણે વર્તમાન સમયને આધીન કરવાનું છે વિદ્યાર્થી. એવું નહીં કે જે તે સાહિત્યમાં આપ્યું હોય ને આપણે એ બેઠું જોઈને લખી દેવું, સમજાય છે? બાકી આપેલું હોય છે ઘણા બધા સાહિત્યમાં બેઠું જ આપ્યું હોય છે, પણ આપણે આપણી રીતે કોઈ પણ વાક્ય પ્રયોગ બનાવી શકતા હોઈએ છીએ. ઓકે, તો હું અહીં તમને વાક્ય પ્રયોગ બનાવી આપું છું. પહેલા હું તમને બોલી દઉં અને પછી લખી અને સમજાવું. ઓકે, જેમ કે COVID-19 જેવી પરિસ્થિતિમાં મનુષ્યનું જીવન ક્યારે પવન પરપોટો બની જશે એ કોઈ જાણી શકતું નથી. સમજાય છે ને? ઓકે, જો લખો હવે તમને સમજાઈ જશે કે COVID-19 જેવી સ્થિતિમાં એટલે કે પરિસ્થિતિમાં COVID-19 જેવી પરિસ્થિતિમાં મનુષ્યનું જીવન ઓકે ક્યારે પવન પરપોટો બની જશે તે કોઈ જાણી શકતું નથી. આ શું થયું વિદ્યાર્થી મિત્રો? તો જો અહીંયા પ્રશ્ન આપેલો છે કે રૂઢિપ્રયોગમાં તો કે પવન પરપોટા બનવું, તો પવન પરપોટો શબ્દનો આપણે સમાવેશ કરવાનો છે. સમજાયું ને? ઓકે, તો એઝ કોઈ પણ રૂઢિપ્રયોગ પૂછાતા હોય તો એ સમયે આપણે જ્યારે વાક્યમાં પ્રયોગ કરતા હોય તો એ વાક્યમાં પ્રયોગ કોનો સમાવેશ કરવાનો છે? તો જે પ્રશ્ન પૂછાણો હોય ને એનો સમાવેશ કરવાનો છે, નથી કે આપણે જે અર્થ લખીએ એનો સમાવેશ કરવાનો. ઓકે, તો ચાલો આપણે ફરીથી આપણા કાવ્ય પર આવી જઈશું. તો કે તુલસી દલથી તુલસીના પાંદડાથી ભગવાનનો તોલ કરો, વજન કરો તો એક ક્ષણિક વારમાં શું થાય છે? એ પવન પરપોટો બની અને એ ફૂટી જતો હોય છે, કારણ કે ક્ષણિક છે. સમજાય છે ને? બધાને જ ખબર છે કે પાણીમાં જે હવાથી થતો ફુગ્ગો જે છે એ ક્ષણવારમાં ફૂટી જતો હોય છે, એટલે કે નાશવંત હોય છે. થોડીક જ વાર, ક્ષણવાર જેટલું એનું અસ્તિત્વ હોય છે. આગળ એમ કહે છે કવિ, અને હિમાલય મૂકો હેમનો શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. હેમ એટલે શું થશે? તો કે હેમ એટલે સોનું. તો કોનું એમ કહે છે? તો કે હરિવરની સામે હિમાલયનો ઓકે હિમાલયના પર્વત જેવો સોના જેવો હિમાલયનો પર્વત મૂકો એમ કીધું છે. કોના જેવો? તો કે હેમ જેવો, એટલે કે સોના જેવો હિમાલયનો પર્વત મૂકો. અર્થાત અહીંયા કવિ એમ કહે છે કે હરિવરની સામે અધડક સંપત્તિ, શું કીધું છે? તો કે અધડક સંપત્તિ મૂકો અને તમે કદાચ ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરો તો પણ હરિવરને રીઝવી શકાતા નથી. શા માટે? તો એ કવિ એમ કહે છે કે ભગવાન પાસે તો મેરુથી મોટો, હવે શબ્દ આપ્યો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ મેરુ શબ્દ આપ્યો છે. ઓકે, એક સોનાનો કાલ્પનિક પર્વત, આવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. એક સોનાનો ઓકે કાલ્પનિક પર્વત જે છે ઓકે અથવા તો એક સોનાનો મોટો પર્વત જે છે, તો ભગવાન પાસે તો પહેલેથી જ આ મેરુ નો એટલે કે સોનાનો મેરુ જેવો મોટો પર્વત છે. સમજાય છે? અને એટલા માટે કદાચ તમે ભગવાનને રીઝવવા માટે આ સોનાનો હિમાલય જેવડો પર્વત મૂકશો તો પણ ભગવાનને રીઝવી શકાતા નથી. ઓકે, તો કવિ આગળ એમ કહે છે, તો આ ભારે હળવા હરિવરની મૂલવસી રીતે ઓકે શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. જો બીજો શબ્દ આપ્યો છે, હું અહીંયા સાફ કરું એટલે લખી શકાય તમને વિદ્યાર્થી મિત્રો. ઓકે, જો શબ્દ તળપદા શબ્દ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો આપણે અભ્યાસ કરીએ મૂલવસી રીતે કેવા હરિવરને? તો કે હળવા ભારે અને હળવા હરિવરને. હરિવર એટલે કે ભગવાન. ઓકે, તો શબ્દ આપ્યા છે મૂલવવા. મૂલવવા એટલે કે આંકવું. ઓકે, તો ભગવાનને મૂલવવા કેવી રીતે એમ કહે છે? રે મનવા ભજન કરે તે જીતે. અહીંયા કવિ એમ કહે છે માણસને કે હે માનવ
તું ભગવાનની સાચા હૃદયથી ભક્તિ કરે તો ચોક્કસપણે તારી જીત થશે. અર્થાત કવિ એમ કહે છે કે હે મનુષ્ય, તું જો ભગવાનની સાચા હૃદયથી થોડી વાર પણ ભક્તિ કરીશ તો ચોક્કસપણે હરિવર તારા પર પ્રસન્ન થશે. ઓકે, તો અહીંયા સુધીનો એક પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. હવે પછી આગળ જો કે એક ઘડી તને મળી છે. ઓકે, હવે ઘડી એટલે કે સમય, પણ કેવો સમય? તો કે કવિ એમ કહે છે કે એક ઘડી, પણ કઈ ઘડી? તો કે જીવતર રૂપી ઘડીની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જીવતર રૂપી જે ઘડી તને માંડ મળી છે, એટલે કવિ એમ કહે છે અહીંયા કે મનુષ્ય જન્મ જે છે ને, એ મનુષ્ય જન્મ દુર્લભ છે, આવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, મનુષ્ય જન્મ આમને આમ મળી શકતો નથી. ઓકે, મનુષ્ય જન્મ દુર્લભ છે એમ કીધું છે. ઓકે, તો આ મનુષ્ય જન્મ તને જીવતર રૂપી ઘડી તને માંડ મળી છે. તો આ જીવતરને ઘાટે શબ્દ વાપરો છે વિદ્યાર્થી મિત્રો. ઘાટે એટલે કે કિનારે, સમાનાર્થી શબ્દ છે. ઓકે, તો આ જીવતરને કિનારે તો સાચ ખોટના ખાતા પાડી, શબ્દ આપ્યો છે સાચ ખોટના ખાતા પાડી, એટલે કે સાચ ખોટના શબ્દ એમ વાપરો છે કે સાચ ખોટના ખાતા પાડી. ઓકે, તો કવિ જે છે અહીંયા એમ કહે છે મનુષ્યને કે તું આ જીવતર રૂપી કિનારે, ઓકે, શબ્દ વાપરો છે જીવતરને ઘાટે, એટલે કે આ જિંદગીના કિનારે તું સાચું શું છે, ખોટું શું છે, એટલે કે સાચા અને ખોટા કર્મોનો, સાચા અને ખોટા કર્મનો ખાતા પાડવાનું. ઓકે, શું કીધું છે? સાચા અને ખોટા કર્મોનું ખાતા પાડવાનું બંધ કરી દે એમ કીધું છે. ઓકે, શા માટે એની વાત કરી છે જો વિદ્યાર્થી મિત્રો, તો કે સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. શબ્દ વાપરો છે ખાટે, એટલે કે નહીં લાભ થાય. ઓકે, લાભ થશે નહીં. શું કીધું છે જો કે હે મનુષ્ય, તને જીવતર રૂપી ઘડી જે છે, સમય જે છે તને માંડ મળ્યો છે. તો આ જિંદગીના કિનારે સાચા ખોટા કર્મોનું ખાતા પાડવાનું તું બંધ કરી દે એમ કે છે, કારણ કે એમાં તું કોઈ પણ પ્રકારે લાભ પામી શકવાનો નથી એમ કે છે. ઓકે, એટલે કે જીવનમાં કરેલા કર્મો સાચા છે કે આ ખોટા છે, એ ખાતા પાડવાનું બંધ કરી દે એમ કે છે, કારણ કે એમાં તને કોઈ પણ પ્રકારનો લાભ થશે નહીં એમ કે છે. ઓકે, એમાં તું કોઈ પણ પ્રકારનો લાભ મેળવી શકીશ નહીં. સહેલીસ તું સાગર મોજે કે, શું કીધું છે? તું જિંદગી જીવતરના, એટલે કે જિંદગીના, ઓકે, જિંદગીમાં સાગરના મોજે સહેલીસ એટલે કે સફર કરીશ. શબ્દ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, સહેલીસ એટલે કે સફર કરીશ. સમજાય છે ને? તું આ જિંદગીમાં સાગર મોજે એટલે કે દરિયાના કિનારે જે મોજા આવતા હોય છે, સમજાય છે, એમાં તું સહેલીસ એટલે કે તું સફર કરીશ. કે શબ્દ એના પછી કયો લીધો છે? કે શબ્દ એમ કીધું છે કે પડ્યો રહીશ પછી તે, સમજાય છે ને? કે પછી તું આ જિંદગીમાં પડ્યો રહીશ પછી તે. શબ્દ વાપરો છે વિદ્યાર્થી મિત્રો પછી તે, એટલે કે ઘરની પાછલી ભીંત જે છે, એટલે કે દિવાલ જે છે, એ દિવાલની પાછળ તું પડ્યો રહીશ. એટલે અર્થાત કહેવાનો કવિનો અર્થ એ છે કે તું જિંદગીની મોહ માયામાં, ઓકે, ભૂલો પડીશ. જિંદગીની મોહ માયામાં તું ભૂલો પડી જઈશ. ઓકે, તો મોહ માયામાં ભૂલો પડવું એ ભીંત ભૂલ્યા જેવું થઈ રહે છે. કવિ અહીંયા એમ કહે છે કે મોહ માયામાં, આ સંસારની મોહ માયામાં પડવું એ ભીંત ભૂલ્યા જેવું થઈ રહેતું હોય છે. તો કવિ અહીંયા એમ કહે છે વિદ્યાર્થી મિત્રો કે તું જિંદગીમાં દરિયાના કિનારે જે મોજાઓ છે
એમાં તું સફર કરીશ કે પછી ઘરની પાછલી ભીંતે એટલે કે દિવાલ પાસે તું પડ્યો રહીશ. અર્થાત કવિ એમ કહે છે કે તું સંસાર રૂપી મોહ માયામાં ભૂલો પડીશ. તો મોહ માયામાં ભૂલો પડવું એ કોના જેવું છે? તો મોહ માયામાં ભૂલા પડવું એ ભીંત ભૂલ્યા જેવું થઈ રહેતું હોય છે. સમજાઈ જશે ચોક્કસપણે. જો ફરીથી એકવાર આપણે આખું જે પંક્તિ જે છે એનો આપણે ઉલ્લેખ કરીશું વિદ્યાર્થી મિત્રો કે એક ઘડી તને માંડ મળી છે એટલે કે હે મનુષ્ય તને આ જીવતર રૂપી ઘડી તને માંડ મળી છે એટલે કે આ મનુષ્ય જન્મ જે છે ને દુર્લભ છે. તો તને મનુષ્ય જન્મ જે મળ્યો છે તો એ મનુષ્ય જન્મમાં તારા સાચા કર્મો કરી અને તું આગળ વધ એમ કહે છે કવિ. ઓકે, આ જીવતરને ઘાટે એટલે કે આ જિંદગીના કિનારે સાચા ખોટા કર્મોના ખાતા પાડવાનું તું બંધ કરી દે. એમાં તું કોઈ પણ પ્રકારનો લાભ મેળવી શકીશ નહીં. એમાં તને કોઈ પણ પ્રકારનો લાભ થશે નહીં એમ કહે છે. ઓકે, જો હે મનુષ્ય જો તું આ જિંદગીમાં દરિયાના કિનારે સહેલીશ એટલે કે સફર કરીશ કે પછી પડ્યો રહીશ પછી તે શબ્દનો અર્થ શું લીધો વિદ્યાર્થી મિત્રો આપણે? તો કે ઘરની પાછલી ભીંત જે છે એને દિવાલ પણ કહેવાય છે. ઓકે, ભીંત એટલે કે જે કાચા મકાન બનાવવામાં આવેલા હોય અને એની જે દિવાલ જે હોય સમજાય છે. પણ દિવાલ કોને કહેવાય? તો પાકું ચણતર જે હોય ને એને દિવાલ કહેવાય. જ્યારે કાચું ચણતર જે હોય ઓકે એટલે કે માટી ગારોથી બનાવવામાં આવેલી જે ભીંત જે છે એને ભીંત કહેવામાં આવે છે. તો તું પડ્યો રહીશ પછી તે સમજાય છે ને? તો ઘરની પાછલી તું ભીંત જે છે ત્યાં પડ્યો રહીશ. અર્થાત કવિ એમ કહે છે કે આ સંસારની મોહ માયામાં તું ભૂલો પડીશ. એટલે મોહ માયામાં ભૂલો પડવું એ કોના જેવું છે? તો કે ભીંત ભૂલ્યા જેવું થઈ રહે છે. ઓકે, ચલો આગળ આપણે વાત કરીશું. તો કવિ શું કહે છે? રે મનવા ભજન કરે તે જીત. ઓકે, આગળ શું કહે છે? હે માનવ સંબોધન છે વિદ્યાર્થી મિત્રો. કોનું સંબોધન કરેલું છે? તો કે માનવીને સંબોધન કરેલું છે. ઓકે, કવિ માણસને સંબોધન કરે છે, આહવાન કરે છે કે હે મનુષ્ય ભજન કરે તે જીત. સમજાય છે? માત્ર ખાલી ભગવાનને ઓકે સંસારમાં પોતાના સ્વાર્થ માટે જ જો તું ભગવાનની ભક્તિ કરીશ તો એમાં તું ક્યારેય પણ જીતી શકવાનો નથી. કવિ એમ કહે છે કે ભગવાનને એટલે કે હરિવરને જો તારે જીતવું હોય તો માત્ર અને માત્ર સાચા હૃદયથી જો ભક્તિ કરીશ તો જ તું ભગવાનને રીઝવી શકીશ. અર્થાત કવિ એમ કહે છે તો જ હરિવર જે છે એ તારા પર પ્રસન્ન થશે. ઓકે, ચલો હવે છેલ્લો પેરેગ્રાફ વધ્યો છે આપણે કાવ્ય પંક્તિમાં જોવું. ઓકે, જે પણ કાવ્ય પંક્તિ છે આપણે એનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. કવિ આગળ શું કહે છે જો કે હવે તારા ગજ મૂકી. શબ્દ આખા પંક્તિનો અભ્યાસ કરીશું. હવે તારા ગજ મૂકી. ઓકે, ગજ શબ્દ જે છે એ ગજ શબ્દ વિદ્યાર્થી મિત્રો ગજ શબ્દ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓકે, કાપડ માપવાની ધાતુની પટ્ટી જે છે કાપડ માપવાની ધાતુની પટ્ટી જે છે ને એને શું કહેવાય? તો કે એને ગજ કહેવાય છે. પણ એ ગજ એટલે કયા શબ્દમાં અર્થમાં લીધું છે? તો અહીં ગજ એટલે કે સમજના અર્થમાં કવિએ લીધું છે. તો કવિ મનુષ્યને એમ કહે છે કે હવે તારી સમજને મૂકી દે. સમજાય છે ને? આવ હવે તારા ગજ મૂકી. ગજ એટલે એનો અહીંયા સમાનાર્થી શબ્દ બીજો લીધો છે વિદ્યાર્થી મિત્રો. ગજ એટલે કે સમજ. પણ જો આપણને બંને શબ્દ અલગ અલગ રીતે પૂછાય તો આપણે બંને શબ્દને અલગ અલગ રીતે લખવાના છે. જો સમાનાર્થી શબ્દમાં પૂછાય તો આપણે ગજ એટલે સમજ લખવાનું છે. અને બીજું કે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આપણને ગજ પૂછાય તો આપણે લખવાનું છે કે કાપડ માપવાની ધાતુની પટ્ટી જે છે ને એને ગજ કહેવાય છે. ઓકે, તો કવિ મનુષ્યને એમ કહે છે કે આવ હવે તારી સમજને મૂકી દે.
સમજાય છે ને? એટલે કે તું તારી જ રીતે ભગવાનને મૂલવવાનું મૂકી દે. વજન મૂકી વરવા શબ્દ વાપરો છે વિદ્યાર્થી મિત્રો. વરવા સમાનાર્થી શબ્દ છે. અહીંયા વરવા એટલે કે નકામા. સમજાય છે? બીજો અર્થ એનો એમ લીધો છે કે કઢંગા. ઓકે, તો કવિ અહીંયા મનુષ્યને એમ કહે છે કે તું આમ નાહકનું નકામું ભગવાનને મૂલવવાનું, ઓકે, વજન મૂકી વરવા. સમજાય છે? એટલે કે મૂલવવાનું મૂકી અને આગળ આવ એમ કહે છે 9 લાખ તારા નીચે બેઠો. ઓકે, 9 લાખ શબ્દ વાપરો છે 9 લાખ એટલે કે 9 લાખ, પણ અહીંયા બીજો શબ્દ એના બે અર્થ લઈ શકે, અમૂલ્ય અને બીજો અર્થ એમ થાય વિદ્યાર્થી મિત્રો અગણિત. ઓકે, બંને આપણે શબ્દના અર્થ લખી શકતા હોય છે. તો ભગવાન ક્યાં બેઠો છે એમ કહે છે તો કે 9 લાખ તારા નીચે બેઠો એમ કહે છે. ઓકે, કવિનો કહેવાનો હેતુ એ છે કે ભગવાન જે હરિવર જે છે એ હરિવર નું મૂલ્ય જે છે એ કોના જેવું છે તો 9 લાખ તારા જેવું અગણિત છે. સમજાય છે ને? કવિ એમ કહે છે કે 9 લાખ તારા જેવું, ઓકે, અમૂલ્ય છે અથવા અગણિત છે એમ કવિ અહીંયા કહે છે. ઓકે, તો તું ભગવાનને ક્યાં ત્રાજવડે તરવા શબ્દ વાપરો છે વિદ્યાર્થી મિત્રો કે કયા ત્રાજવડે એટલે કે ત્રાજવે શબ્દ તળપદા શબ્દ વાપરો છે. ત્રાજવડે એટલે કે ત્રાજવે. ઓકે, આપણે કોઈ પણ વસ્તુ હોય એનો માપ કરવા માટે એટલે કે એનું વજન કરવા માટે આપણે કેમાં મૂકતા હોય તો કે ત્રાજવામાં મૂકતા હોય છે, તો જેનાથી આપણે એનું ચોક્કસ માપ મેળવી શકતા હોઈએ છીએ. તો કવિ પણ મનુષ્યને અહીંયા આમ જ કહે છે કે ભગવાન જે છે હરિવર જે છે એનું મૂલ્ય જે છે ને એ અગણિત છે એમ કહે છે. સમજે છે? કે કારણ કે એ તો 9 લાખ તારા જેવું એનું વાત કરે છે કે અમૂલ્ય છે. તો હવે તું એને કયા ત્રાજવડે કયા ત્રાજવે, ઓકે, તરવા શબ્દ વાપરો છે. જો વિદ્યાર્થી મિત્રો હું લખું અહીંયા શબ્દ એમ વાપરો છે કે તરવા, ઓકે, એટલે કે તોડીશ. ઓકે, કહેવાનો મતલબ એમ થાય છે કે ભગવાનને તું કયા ત્રાજવામાં તોડીશ. સમજે છે? એનું મૂલ્ય કયા ત્રાજવામાં તું કરીશ. ઓકે, હે મનુષ્ય તું આ નાહકનું બધું મૂકી દે એમ કહે છે. ઓકે, જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય છે તો કવિ એમ કહે છે 14 ભુવનનો સ્વામી આવે, પણ કેવી રીતે આવે? હવે 14 ભુવનનો સ્વામી એટલે કોણ થશે તો કે અહીંયા હરિવર અથવા બીજો આપણે શબ્દ લખી શકીએ ભગવાન. સમજાય છે ને? ચપટી ધૂળની પ્રીતિ. ઓકે, પ્રીત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રીત એટલે સ્નેહ અથવા તો પ્રેમ. કેટલું તો કે ચપટી ધૂળની પ્રીતિ. સમજે છે? તું જો ભગવાનને આખો પંક્તિ જે છે એનો અર્થ એમ થશે વિદ્યાર્થી મિત્રો કે ચપટી ધૂળ પ્રીતે એટલે કે હે મનુષ્ય તું જો ભગવાનની માત્ર ચપટી ધૂળ જેટલો પણ ભગવાનને સાચા હૃદયથી ભક્તિ કરીશ તો આ 14 ભુવનનો સ્વામી જે છે ને એ ચોક્કસ તારા પર પ્રસન્ન થશે એમ કહે છે. સમજાય છે ને? આ 14 ભુવનનો સ્વામી ચોક્કસ તારા પર પ્રસન્ન થશે, પણ તારે એના માટે શું કરવું પડશે તો હે મનુષ્ય તારે એના માટે ભગવાનની એટલે કે હરિવરની, સમજાય છે ને, સાચા હૃદયથી થોડી એવી ભક્તિ કરવી પડશે અને તો જ ભગવાન હરિવર જે છે એટલે કે 14 ભુવનનો સ્વામી જે છે એ તારા પર પ્રસન્ન થશે. રે મનવા ભજન કરે તે જીતે. કવિનો કહેવાનો અર્થ એ છે કે હે મનુષ્ય તું આ સંસારની મોહ માયા મૂકી અને થોડીક પણ ભગવાનની સાચા હૃદયથી ભક્તિ જો કરીશ તો ભગવાન એટલે કે હરિવર જે છે એ ચોક્કસ તારા પર પ્રસન્ન થશે. સમજાય છે? ઓકે, અને તને ચોક્કસપણે વરદાન આપશે. તો આવી રીતે અહીંયા કવિ જે છે મકરંદ દવે જે હતા એ મનુષ્યને, સમજાય છે, આ સંસારની મોહ માયાથી પર થવાની વાત કરતા જોવા
મળે છે અને ભગવાનની ચપટી ધૂળ જેટલું જો કદાચ તું એને પ્રેમ કરીશ, એની ભક્તિ કરીશ, તો ભગવાન તારા પર ચોક્કસપણે પ્રસન્ન થશે. આવી રીતે કવિ જે મકરંદ દવે જે હતા એમણે મનુષ્યને વાત કરી છે. ઓકે, તો આખું કાવ્ય જે છે તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, મેં જે તે શબ્દ જે લખેલા હતા સમાનાર્થી શબ્દ છે, એક રૂઢિપ્રયોગ જે હતા એ પણ તમને સમજાવ્યું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એની પણ વાત કરી. ઓકે, તો આવા શબ્દ જે છે એ શબ્દોનો તમે અભ્યાસ કરો એટલે આખું કાવ્ય જે છે એ ચોક્કસપણે તમને સમજાઈ જતું હોય છે. ઓકે, તો આનું સ્વાધ્યાય જે છે એ પણ લખવાનું. શા માટે લખવાનું છે? કારણ કે વૈકલ્પિક પ્રશ્નો જે છે એ વૈકલ્પિક પ્રશ્નો તમને સૌથી વધારે પૂછાતા હોય છે. એટલા માટે આપણે આ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય પણ આપણે આપણી નોટબુકમાં લખવાનું છે, જેનાથી તમે જે તે અભ્યાસ કર્યો હોય એ જે તે અભ્યાસને તમે ગ્રહણ કરી શકો, યાદ રાખી શકો એટલા માટે. ઓકે, ચલો આના બે ત્રણ પ્રશ્નો છે, જેમ કે આપણે અગાઉના જે વૈકલ્પિક પ્રશ્નો છે એની તો વાત કરી આપણે કે 4 પ્રશ્નો જેટલા વિકલ્પો વાળા પ્રશ્નો છે એ પ્રશ્નો તમને યાદ રહી જશે. હા, તો હવે પછીના આપણા એક એક વાક્યના પ્રશ્નો જે છે એક એક વાક્યના પ્રશ્નોનો પણ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. ચલો બધાને આવડી જ જવા જોઈએ. પહેલો જ પ્રશ્ન છે, હરીને સી રીતે મૂલવી શકાય? ઓકે, પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હરીને સી રીતે મૂલવી શકાય? તો હું તમને જવાબ લખી આપું છું. તો કે હરીને સાચી ભક્તિ દ્વારા, ઓકે, એટલે કે સાચા હૃદયથી જો મનુષ્ય ભક્તિ કરે, સાચા હૃદયથી મનુષ્ય ભક્તિ કરે, ઓકે, તો હરીને સાચી ભક્તિ દ્વારા મૂલવી શકાય. ઓકે, અથવા સાચી ભક્તિથી મૂલવી શકાય, આપણે આવું લખી શકીએ. ઓકે, મેં શબ્દ લખેલો મૂલવવું. મૂલવવું શબ્દનો અર્થ મેં લખેલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, મૂલવવું શબ્દનો અર્થ તમને ખબર પડે એટલે ચોક્કસપણે આનો જવાબ તમને આવડી જતો હોય છે. મૂલવવું એટલે કે આંકવું. સમજાય છે? બીજો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના કહે છે? ઓકે, બધાને જ આવડશે. કવિ કઈ ખાતા વહી, તો કે કવિ જે છે મકરંદ દવે જે હતા એમણે, ઓકે, કઈ ખાતા વહી, તો કે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો સાચ ખોટના. ઓકે, એટલે આવું પણ લખી શકાય, સાચા ખોટાના કર્મોની ખાતા વહી. સમજાય છે ને? ખાતા વહી નિભાવવાની એ ના કહે છે. આવડી જશે ને? કવિ શું કહે છે મનુષ્યને કે હે મનુષ્ય, તને આ મનુષ્ય રૂપી ઘડી જે મળી છે, માંડ મળી છે, તો એમાં તું સાચા ખોટા કર્મોની ખાતા વહી નિભાવવાનું છોડી દે, એમાં તું જરાય પણ લાભ મેળવી શકીશ નહીં. ઓકે, ચલો ત્રીજો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, 14 ભુવનનો સ્વામી સી રીતે રાજી? ઓકે, તો આખું તમે એક પંક્તિ પણ લખી શકો. ઓકે, પંક્તિ કઈ લખી શકો? જેમ કે ચપટી ધૂળની પ્રીતિ, આ પણ લખી શકો. હવે ચપટી ધૂળની પ્રીતિનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે થોડી પણ હરિવરની સાચા હૃદયથી, ઓકે, ભક્તિ કરીશ તો 14 ભુવનનો સ્વામી તારા પર પ્રસન્ન થશે. ઓકે, એટલે કે 14 ભુવનનો સ્વામી જે છે એ રાજી થશે. ઓકે, તો આ ત્રણે ત્રણ સવાલ જે છે વિદ્યાર્થી મિત્રો તમને આવડી જશે. ત્યાર પછી જો 2-3 વાક્યના સવાલ છે એ પણ ચોક્કસપણે આવડી જશે. ઓકે, તો 2-3 વાક્યના સવાલ કેવી રીતે પાકા કરી શકાય? તો આપણે જે હમણાં કાવ્યનો અભ્યાસ કર્યો એ કાવ્યના અભ્યાસના આધારે તમે લખી શકતા હોય છે. ઓકે, અને ચોક્કસ આપણે લખવા માટે આપણી પાસે જે તે સાહિત્ય છે એમાં તમને આપેલું હોય છે, એમાંથી તમે લખી અને પાકું પણ કરી લેજો. ઓકે, તો ચોક્કસપણે આખું કાવ્ય જે છે તમને સમજાઈ ગયું હશે. ઓકે, હા વિદ્યાર્થી મિત્રો, એક સૂચના એમ છે કે હવે પછીનો લેક્ચર જે છે ને એ હવે પછીનો લેક્ચર બીએ ના મેડમ લેવાના છે. તો બીએ નું પાઠ્યપુસ્તક જે છે એ પણ તમે લઈ લેજો, અથવા જે તે સાહિત્ય જો તમને આપ્યું હોય તો
તો એ સાહિત્ય તમારી પાસે લઈ લેજો. સમજે છે? કારણ કે હવે પછીની જે 15 મિનિટ્સ જે બાકી છે, એટલે કે 15 મિનિટ પછીનો લેક્ચર જે છે ને, એ 15 મિનિટ પછીનો લેક્ચર બીએના મેડમ જે છે, એ બીએના મેડમ લેક્ચર લેવાના છે. ઓકે, તો તમને પ્લીઝ આ સૂચના છે કે હવે પછીનો લેક્ચર જે છે એ બીએના મેડમનો લેક્ચર છે. તો બીએનું પાઠ્યપુસ્તક અથવા જે તે સાહિત્યમાંથી જો તમે અભ્યાસ કરતા હોય તો એ પાઠ્યપુસ્તક અથવા જે તે સાહિત્ય તમે તમારી પાસે રાખી લેજો. ઓકે, થેન્ક યુ.